કેમ છે યુટ્યુબ ફેમિલી? સૌ મજામાં જ રહેવું. કેમ કે આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ. જોઈ શકો છો અહીંયા માંડવી છે, ઉગી ગઈ છે. તો આપણે માંડવીનો છોડ નાખશું આપણે. અને હું અત્યારે બેઠો છું. તો ફેમિલી આપણે યુટ્યુબમાં વિડીયો આવશે તો જોઈ આવજો ખાસ કરીને. અને આગલો વિડીયો તમારે વાવણીનો જોવો હોય તો એ નાખેલો છે યુટ્યુબમાં, તો જોઈ આવજો. થેન્ક યુ. જોઈ શકો છો ફવારો હાલે છે. આપણે ઝૂમ કરીએ. જો આ ફવારા મેકી દીધા છે પાછા. આજે માંડવી ઉગી ગઈ છે. આ વાડી છે આખી, જોઈ શકો છો. હું ધાના ગાડીમાં બેઠો છું અત્યારે. તમારો આટલો બ્લોગ બનાવી રહ્યો છું. તો ઓલા બ્લોગમાં સપોર્ટ આપ્યો એટલો સપોર્ટ આપતા રહેજો. એમથી ચેસ ડબલ આપી દેજો. થેન્ક યુ. વાદળા થઈ ગયા પણ વરસાદનું કંઈ નક્કી નથી આવતો. જોઈ શકો છો વાદળા છે પણ વરસાદ હજી આવતો નથી. આ દાંડા ગઢી કહેવાય દઈ અને આપણે બ્લોગ બનાવી રહ્યો છું. આ લીંબોડી છે પાછી ગઈ છે. આવો લીંબોડિયું ખાવા અંદર. જય માતાજી સૌને. કેમ છો બધા? મજામાં. અને કોમેન્ટ કરતા રહેજો અને લાઈક કરી દેજો. અમારા ભરતભાઈ સાયકલ લઈને આવે છે. અમે હાલીને જતા તે ભરતભાઈ સાયકલ લઈને આવ્યો. બોલો કેવા માણા હે ભરતભાઈ? તમે શું લઈને આવ્યો? શું લઈને આવ્યો? સાયકલ લઈને તને મોકલ. ચા પીવો હોય તો લાય એમ નથી. કેમ જોયું ફેમિલી? સૌ મજામાં. કેમ કે આજે આપણે બપોરનો બ્લોક છે. બપોર પછી બ્લોક લીધો છે. આ સાઈડ વરસાદ ચડેલો છે ને આ સાઈડ ગાંજે છે, એટલે બહુ આઘો છે. જો ઓલે પણ વરસાદ ફૂલ ચડી ગયો છે. તો આપણે વિડીયો બનાવી રહ્યા છીએ આજે. તો ખાસ અમારા વિડીયોને સપોર્ટની જરૂર છે. સપોર્ટ કરતા રહેજો. અને આપણે નવા બ્લોક લાવતા રહીએ. હમણાં ઘણા દિવસથી આ બ્લોક નથી નાખ્યો. કેમ કે થોડુંક બ્લોગ બનાવવાનું જ હોય ડેલી, પણ હમણાં વ્યૂઝ પડતા નથી એટલે મન થોડુંક ડીમ રહે છે. તો વ્યૂઝ પાડવા માટે મહેનત કરી રહ્યો છું. થોડા સાટા આવે છે. સાટા તમને દેખાશે નહીં કેમ કે આજ બપોર પહેલાં ગરમી બહુ હતી. તો આપણે પણ ગરમીમાં પણ બેઠા હતા. અને ભરતભાઈ કંઈક બોલતા આવે છે. અને વરસાદ છેડ્યો છે પણ આમ બહુ આગો છે. તો ભરતભાઈ પણ હેલા આવે છે વરસાદમાં. વરસાદ આજકાલમાં થઈ જવો જોઈએ તો ખેડૂતોને પણ સારું રહે, વાવણી થઈ જાય. ઘણાને બાકી છે વાવવાનું. થેન્ક યુ. જય માતાજી. હર હર મહાદેવ. અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. જોઈ શકો છો મિત્રો, આ મારી માંડવી છે. અત્યારે આપણે માંડવી વાવી હતી એનો વિડીયો બનાવ્યો હતો. તો અત્યારે માંડવી ઉગી ગઈ છે. જોઈ શકો છો એવી માંડવી છે. અહીંયા આંધી માંડવી જ વાયેલી છે આપણે. જો થોડુંક ઝૂમ કરીને બતાવું તમને. જો આ માંડવી છે. કેટલા દીની માંડવી છે? લગભગ 20-30 દિવસની માંડવી છે. 9-10ની. જોઈ શકો છો હું માંડવીમાં આટા મારું છું. જો આંધી માંડવી છે મારે. તો અહીંયા મકાઈ વાયેલી છે.
અહીંથી તે આ મકાઈ છે અહીંથી આ માંડવી છે. તો લાઈક અને શેર કરી દેજો. થેન્ક યુ. જય માતાજી. જો આ ભરતભાઈ જો નાઈ બાઈને તૈયાર થઈ ગયા છે. ભરતભાઈ આયલા આવે છે, આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ. આપણે નાઈ ધોઈને આવી ગયા છે જોતા ભરતભાઈ તમે અમારું થોડુંક શૂટિંગ કરી લેજો. હાલો કરી લે ઈ બા આપણે આ માંડવી છે, આપણે માંડવીમાં આટા મારવાનો છે. આજે આપણે બ્લોગ બનાવીએ છીએ માંડવી આટોથી. જોઈ શકો છો ઈડી માંડવી છે. આ માંડવી છે અંદર. આ એ મકાઈ કરેલી છે તો પરવીનભાઈ ને કે માલ છે એટલે એને દવે થાંધા ને નીરવા અમાર પરવીનભાઈ આવ્યા છે આજે આ માંડવી. મકાઈ છે, જો હું અત્યારે મકાઈમાં આવી ગયો. પરવીનભાઈ મકાઈમાં આવી ગયા છે. અહીંથી ત્યાં સુધી મકાઈ કરેલી છે. અને આ માંડવી છે, અહીં બાજુમાં માંડવી છે, મારા ભાઈની વાડી છે. અને આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ, જોઈ શકો છો. ત્યારે આવું વાતાવરણ છે જોઈ શકો છો. માંડવીમાં ખાસ એક કર્યું છે, અમે પાઈ નથી, ફુવારા મેકા છે. તો આ ફુવારાની લાઈન મેકેલી છે. ફવાલા ગોઠવેલા જ છે. હવે ઘડીક પાણી સાફ બીજી વાડીએ જાય છે. તો લાઈક અને શેર કરી દેજો. થેન્ક યુ. જય માતાજી. હર હર મહાદેવ. કરી દો બસ. એ દ્વારકાધીશ.